જય શ્રી કૃષ્ણ મિત્રો। પરસોત્તમ માસની 12મા દિવસની વાર્તાનું નામ છે ગૌપૂજનનું ફળ। એક મોટા ઋષિ હતા, નદીને કાંઠે આશ્રમ બાંધીને રહે। દિવસે વિદ્યાર્થીઓને ભણાવે ને રાત્રે પ્રભુ ભજન કરી આનંદમાં દિવસો વિતાવે। છેલ્લા કેટલાય દિવસથી ઋષિને નવાઈ લાગતી। જ્યારે તે ઉઠીને જુએ ત્યારે આખો આશ્રમ વાળી જોડીને ચોખ્ખો કરેલો હોય। ઋષિ વિચાર કરે છે કે મારા આશ્રમને હમણાં કોણ વાળી જતું હશે। એક દિવસ તેઓ આખી રાત ઊંઘ્યા જ નહીં અને બરાબર જોઈ રહ્યા। વહેલી પરાઢે એક બાઈ આવી। બાઈએ હાથમાં સાવણું લઈ વાળવા માંડ્યું। આખો આશ્રમ વાળીને બાઈ ચાલવા લાગી। બાઈને જતી જોઈ ઋષિ બોલ્યા, બાઈ તું કોણ છે? ઊભી રહે। બાઈ ઊભી રહી એટલે ઋષિએ પૂછ્યું, બહેન તું કોણ છે? શા માટે વહેલી સવારે ઉઠી મારો આશ્રમ સાફ કરી જાય છે? બાઈએ બે હાથ જોડી અને બોલ્યા, મહારાજ હું એક રંગ ભીલડી છું। મારી પાસે ધન દોલત નથી એટલે હું પુણ્યદાન શી રીતે કરી શકું? પરભવનું ભાથું તો બાંધવું જ પડશે ને। ધન નથી એટલે બને તેટલી તનથી સેવા કરું છું, બીજું હું શું કરું? ઋષિને બાઈ પર દયા આવી એટલે તેમણે આ મુમુક્ષુ જીવને કહ્યું, બાઈ તારી નિસ્વાર્થ સેવાથી હું પ્રસન્ન થયો છું। તારે જે જોઈએ તે માંગ। મહારાજ મારે બીજું કંઈ નથી જોઈતું, આ કાયાનું કલ્યાણ થાય તેવો માર્ગ બતાવો। ઋષિએ કહ્યું, 4 દિવસ પછી અધિક માસ બેસે છે। તું વેળા કંઈ નહીં કરે 7 વાર ગાયની પ્રદક્ષિણા કરીશ તો તેથી તારી કાયાનું કલ્યાણ થશે અને તને હંમેશા એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થશે। 4 દિવસ વીતી ગયા। પુરુષોત્તમ માસ શરૂ થયો। ભીલડીએ સવારે નાહી ધોઈને ગૌમાતાની પ્રદક્ષિણા કરવા માંડી। આમ આખોય પુરુષોત્તમ માસ તેણે ગૌમાતાની ખરા ભાવથી સેવા કરી। પુરુષોત્તમ માસ પૂરો થયો। એવામાં ત્યાંના રાજકુંવરને રક્તપીઠ કોઢ નીકળ્યો। આખા શરીરે પાક ભરું વહ્યા કરે। ઘણા વૈદ્યોની દવા કરી કેમ કરી કુંવરને સારું થાય નહીં। છેવટે રાજાએ પંડિતોની સલાહ લીધી। પંડિતોએ કહ્યું, રાજન જો કોઈ 5 અશ્વમેઘ યજ્ઞોનું ફળ કુંવરને અર્પણ કરે તો તેમને આ રોગ મટે। એવો કોણ માણસ હોય જેણે 5 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય? થાકીને રાજાએ આખા ગામમાં દાંડી પીટાવી। ભીલડીને આ વાત સાંભળી રાજ્ય સભામાં ગઈ। બે હાથ જોડીને તે બોલી, મહારાજ મેં 30 અશ્વમેઘ યજ્ઞો કર્યા છે। આપની આજ્ઞા હોય તો 5 અશ્વમેઘ યજ્ઞોનું પુણ્ય રાજકુમારને અર્પણ કરું। ભીલડીની વાતો સાંભળી આખી સભા આશ્ચર્યમુગ્ધ થઈ ગઈ। કોઈ પંડિત ભીલડીની વાત ન માને। છતાંય રાજાએ રાજપુરોહિતને કહ્યું, બાઈની ઈચ્છા છે તો ભલે સંકલ્પ મુકાવો। રાજપુરોહિતે ભીલડી પાસે વિધિપૂર્વક સંકલ્પ મુકાવ્યો। ત્યાં તો રાજકુમારના શરીરે ટાઢક વળી અને કોઢ અદૃશ્ય થઈ ગયા। પંડિતોએ ભીલડીને હાથ જોડીને પૂછ્યું, બહેન તે ક્યારે અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા? ભીલડી બોલી, પુરુષોત્તમ માસમાં મેં એક દિવસ 7 વાર ગૌમાતાની પ્રદક્ષિણા કરી હતી। પુરુષોત્તમ માસમાં 7 વાર ગાયની પ્રદક્ષિણા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। તે તમે નથી જાણતા? તમે તો પંડિતો છો। પંડિતોએ ભીલડીની વાત વિનયપૂર્વક સ્વીકારી। રાજકુંવરનું શરીર કંચનવર્ણું બની ગયું। ત્યારથી રાજાએ રાણીને, પંડિતોને અને આખી રાજસભાએ હવેથી અધિક માસનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો। જય શ્રી કૃષ્ણ।